ટોપ સ્ટોક્સની વિગત જાણીએ. સહયોગી આરતી અને તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ અગેન. આરતી, કયા સ્ટોક સાથે ફોકસમાં રહેશે? જી, ઘણા બધા સ્ટોક છે. બિઝનેસ અપડેટ આવ્યા છે. સૌથી પહેલાં ટાઇટનથી શરૂઆત કરીએ. સારા બિઝનેસ અપડેટ આપણને અહીંયા આવતા દેખાયા છે, જ્યાં Q2માં ખાસ કરીને 25% ગ્રોથ જે છે તે આપણને રહેતો દેખાયો છે. બીજી બાજુ જ્વેલરી સેગમેન્ટના ગ્રોથની વાત કરી લઈએ તો ત્યાં એક 26% વધારો જોવા મળતો દેખાયો છે. જે ગોલ્ડ પર કસ્ટમ ડ્યુટી ઘટી છે તેને એક ફાયદો જે છે તે કંપનીને Q2માં ખાસ કરીને બનતો દેખાયો છે ને ડ્યુટી ઘટવાથી માંગ જે છે તેમાં એક વધારો જોવા મળ્યો છે. ગોલ્ડ પ્લેનમાં ડબલ ડિજિટ ગ્રોથ રહેતો દેખાવ છે. ઘડિયાળ અને વેરિયેબલ્સની વાત કરી લઈએ તો ત્યાં ગ્રોથ જે છે તે 20%નો રહ્યો છે. આઈકેરમાં લગભગ 6%નો ગ્રોથ જોવા મળ્યો છે. ઇમર્જિંગ બિઝનેસની વાત કરી લઈએ ત્યાં લગભગ 14%નો ગ્રોથ છે. એટલે ઓવરઓલ દરેક સેગમેન્ટ વાઇઝ જોઈએ તો એક સારો ગ્રોથ જે છે તે Q2 બિઝનેસ અપડેટ આપણને ટાઇટન માટે રહેતો દેખાવ છે. તો ખાસ ફોકસ ટાઇટનના કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ ટાટા સ્ટીલની વાત કરી લઈએ તો અહીંયા પણ Q2 બિઝનેસ અપડેટ જે રીતે આવતા દેખાય છે સારા બિઝનેસ અપડેટ છે, કારણ કે ભારતમાં ઉત્પાદન લગભગ 4.98%થી વધ્યું છે અને વધીને 5.27 મેટ્રિક ટન પર યર ઓન યર બેઝિસ પર પહોંચ્યું છે. બીજી બાજુ ઉત્પાદન ડિલિવરીની વાત કરી લઈએ તો ત્યાં લગભગ 5.8%નો આપણને વધારો જોવા મળતો દેખાયો છે. યુકેમાં ઉત્પાદનની વાત કરી લઈએ તો ત્યાં 50%નો ઘટાડો થોડો ઘણો જોવા મળ્યો છે અને ડિલિવરીની વાત કરી લઈએ ઉત્પાદન ડિલિવરી યુકેની વાત કરી લઈએ તો 12.3%નો ઘટાડો જોવા મળ્યો છે. તો ઇન્ટરનેશનલ માર્કેટમાં નંબર્સ થોડા નબળા છે, પણ ભારતીય બિઝનેસની વાત કરી લે તો ત્યાં ઉત્પાદનના આંકડા જે રીતે આવતા દેખાયા છે ટાટા સ્ટીલ આજે ફોકસમાં રાખવાનું રહેશે. બેન્કિંગ કાઉન્ટર આજે ઓવરઓલ ફોકસમાં રહેશે, કારણ કે ઘણી બધી બેન્કોના Q2 બિઝનેસ અપડેટ આવ્યા છે, જેમાં સૌથી પહેલાં ઇન્ડસઇન્ડ બેન્કની વાત કરી લઈએ તો અહીંયા એડવાન્સીસ લગભગ 13%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે યર ઓન યર બેઝિસ પર Q2માં. અને QOQ બેઝિસ પર જોઈએ તો એડવાન્સીસ જે છે તે 3% આપણને વધતા દેખાયા છે. ડિપોઝિટની સામે વાત કરી લઈએ તો ત્યાં 15%નો વધારો જોવા મળતો દેખાયો છે યર ઓન યર બેઝિસ પર. અને કાસા રેશિયો જે છે તે થોડા ઘણા આપણને ઘટતા દેખાયા છે, જે 39.4% પર હતા ત્યાંથી ઘટી અને યર ઓન યર બેઝિસ પર 35.9% પર આવતા દેખાયા છે. તો ખાસ ફોકસ ઇન્ડસઇન્ડ બેંક પર રાખવાનું રહેશે. અહીંયા પણ બિઝનેસ અપડેટ જે છે તે આપણને ઓવરઓલ સારા આવતા દેખાયા છે. બ્રોકરેજ રિપોર્ટમાં મોર્ગન સ્ટેન્ડીનો રિપોર્ટ આવ્યો છે ઇન્ડસઇન્ડ બેંક પર. તેમણે ઓવરવેટ કોલ આપ્યો છે. 1690 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી આપવામાં આવ્યા છે. તેનું કહેવું છે કે ડિપોઝિટ ગ્રોથ જે છે તે સ્ટડી રહેતો દેખાયો છે, પણ લોન ગ્રોથ જે છે તે Q2માં મોડરેટ આપણને રહેતો દેખાય છે. તો ફોકસ રાખવાનું રહેશે અને તેને કારણે તેઓ ઓવરવેટ કોલ આપી રહ્યા છે. ફોકસ રાખવાનું રહેશે ઇન્ડસઇન્ડ બેંક માટે. ફેડરલ બેંક નેક્સ્ટ બેંકનું કાઉન્ટર. અહીંયા પણ Q2 બિઝનેસ અપડેટ આપણે જોઈએ તો એડવાન્સીસ 19.3%નો વધારો જોવા મળતો દેખાયો છે. ડિપોઝિટ જે છે તે 15.6% બેંકના આપણને વધતા દેખાયા છે અને કાસાની વાત કરી લઈએ તો ત્યાં 11.5%નો વધારો છે. એટલે અહીંયા પણ એક ફોકસ જે છે તે રાખવાનું રહેશે. સારા બિઝનેસ અપડેટ અહીંયા પણ આવતા દેખાયા છે. બ્રોકરેજ રિપોર્ટમાં નોમુરાનો રિપોર્ટ આવ્યો છે ફેડરલ બેંક માટે. તેમને બાયકોલ આપ્યો છે. લક્ષ્યાંક 240 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. Q2 અપડેટ તેમને સ્ટ્રોંગ લાગી રહ્યું છે, ખાસ કરીને લોન ગ્રોથની વાત કરીએ તો ત્યાં ફ્રન્ટ પર. અને QOQ બેઝિસ પર ડિપોઝિટ ગ્રોથ જે છે તે થોડો સોફ્ટ રહેતો દેખાય છે, પણ તેમ છતાં જે રીતે લોન ગ્રોથ સ્ટ્રોંગ આવી છે બાયકોલ આપ્યો છે. ફોકસ રાખવાનું રહેશે ફેડરલ બેંક માટે. બંધન બેંકની વાત કરી લઈએ. અહીંયા પણ લોન અને એડવાન્સીસ ખાસ કરીને વધ્યા છે. 21.4%નો વધારો આપણને આવતો દેખાયો છે. કુલ ડિપોઝિટની વાત કરી લઈએ તો 27.2%થી વધી 1.42 લાખ કરોડની આસપાસ પહોંચ્યા છે. બીજી બાજુ કાસા ડિપોઝિટની વાત કરી લઈએ તો ત્યાં પણ વધારો જોવા મળતો દેખાય છે. રિટેલ ડિપોઝિટની વાત કરી લઈએ 16.4% વધી અને 96,603 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે બલ્ક ડિપોઝિટમાં પણ એક સારો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. લગભગ 57.8% બલ્ક ડિપોઝિટ જે છે તે આપણને બેંકના વધતા દેખાયા છે. તો બંધન બેંક પર પણ ફોકસ રાખવાનું રહેશે. દરેક ફ્રન્ટ પર અહીંયા પણ એક સારા બિઝનેસ અપડેટ જે છે તે બેંકે જાહેર કર્યા છે. નોમુરાના રિપોર્ટની વાત કરી લઈએ બંધન બેંક માટે. તેમણે રિડ્યુસ કોલ આપ્યો છે. ટાર્ગેટ 170 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. ડિપોઝિટ ગ્રોથ તેઓ સ્ટ્રોંગ જોઈ રહ્યા છે, પણ જે કલેક્શન ઇફિશિયન્સી છે તે થોડી ઘણી ઘટતી દેખાઈ રહી છે તેમને કારણે તેઓ રિડ્યુસ કોલ આપી રહ્યા છે. જેફરીઝના રિપોર્ટની વાત કરી લઈએ બંધન બેંક માટે. બાય કોલ તેમના તરફથી છે. 240 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય બંધન બેંક પર તેમણે આપ્યા છે. તેમનું માનવું છે કે Q2માં બિઝનેસ અપડેટ જે રીતે પોઝિટિવ આવતા દેખાયા છે તેને લીધે તેઓ
બાય કોલ આપી રહ્યા છે તો બંધન બેંક પર ફોકસ રાખવાનું રહેશે. આરબીએલ બેંકની વાત કરી લઈએ તો અહીંયા પણ બિઝનેસ અપડેટ પર નજર કરી લઈએ. કુલ ડિપોઝિટમાં 20% વધારો જોવા મળતો દેખાયો છે. સામે એડવાન્સીસની વાત કરી લઈએ તો 15% એડવાન્સીસ જે છે તે આપણને યર ઓન યર બેઝિસ પર વધતા દેખાયા છે. કાસાની વાત કરી લઈએ 13% વધારો આપણને જોવા મળતો દેખાયો છે, જ્યારે હોલસેલ એડવાન્સ જે છે તે લગભગ 62/38 પર રહેતા દેખાયા છે. તો આ જે રેશિયો છે તે ખાસ કરીને ઇન્ટરેસ્ટિંગ છે, એને કારણે આરબીએલ બેંક ફોકસમાં રાખવાનું રહેશે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક નેક્સ્ટ કાઉન્ટર અહીંયા નજર રાખવાની રહેશે, કારણ કે કુલ ડિપોઝિટ 12.7% અહીંયા બેંકના વધતા દેખાયા છે. ક્યુક્યુ બેઝિસના નંબર્સ આપણે જોઈએ તો ગ્રોસ એડવાન્સીસની વાત કરી લઈએ ત્યાં પણ 5.9%નો વધારો જોવા મળતો દેખાયો છે. કાસા ડિપોઝિટ જે છે તે લગભગ 10.9% આપણને વધતા દેખાયા છે. અને રેશિયો વાઇઝ વાત કરી લઈએ તો ક્યુક્યુ બેઝિસ પર કાસા રેશિયો થોડો ઘણો ઘટ્યો છે. 32.9% પર હતો, ત્યાંથી ઘટી અને 32.4% પર આવતો દેખાયો છે. તો અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે મિશ્ર બિઝનેસ અપડેટ, કારણ કે કાસા ડિપોઝિટ જે છે તેમાં વધારો છે. રેશિયો વાઇઝ આપણને થોડો ઘણો ઘટાડો જોવા મળતો દેખાયો છે, પણ ફોકસ રાખવાનું રહેશે. નોમુરાના રિપોર્ટની વાત કરી લઈએ. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક પર ન્યુટ્રલ કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક 650 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને Q2માં લોન અને ડિપોઝિટ ગ્રોથ જે છે તે ખાસ કરીને મજબૂત રહેતા દેખાયા છે, તેને કારણે તેઓ ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે. તો ફોકસ રાખવાનું રહેશે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક માટે. આ બેંકોની વાત થઈ. કંપની વાઇઝ વાત કરી લઈએ તો L&T ફાઇનાન્સના નંબર્સ આવતા દેખાયા છે. Q2 બિઝનેસ અપડેટ, જ્યાં રિયલાઇઝેશન ખાસું એવું વધતું દેખાયું છે. 88%થી વધી અને 96% પર યર ઓન યર બેઝિસ પર પહોંચ્યું છે. રિટેલ ડિસ્બર્સમેન્ટની વાત કરી લઈએ ત્યાં 12%નો વધારો જોવા મળતો દેખાયો છે. રિટેલ લોન બુકની વાત કરી લઈએ તો ત્યાં 28%નો વધારો છે. એટલે અહીંયા પણ એક સારા બિઝનેસ અપડેટ કંપની તરફથી જાહેર કરવામાં આવ્યા છે. L&T ફાઇનાન્સ પર પણ ફોકસ રાખવાનું રહેશે. પુનાવાલા ફિનકોપ બિઝનેસ અપડેટ જે રીતે આવતા દેખાયા છે, ફોકસ અહીંયા પણ રહેશે, કારણ કે AUM 40% વધ્યા છે કંપનીના. અને 30 સપ્ટેમ્બર 2024 સુધી લિક્વિડિટીની વાત કરી દઈએ તો લગભગ 5,700 કરોડ રૂપિયાની લિક્વિડિટી જે છે તે અહીંયાથી કંપની પાસે રહેતી દેખાઈ રહી છે. તો પુનાવાલા ફિનકોપમાં પણ ફોકસ રાખવાનું રહેશે. અને પણ ઘણી બધી બેંકોના Q2 નંબર્સ આવ્યા હતા, જેમાં યુનિયન બેંક છે, ઇન્ડિયન બેંક છે, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના નંબર આવ્યા હતા, IDBI બેંક. આ બધી બેંકો પર ખાસ ફોકસ રાખવાનું રહેશે આજે, કારણ કે Q2 બિઝનેસ અપડેટના લીધે અહીંયા પણ એક રિએક્શન જે છે તે આ બધી બેંકો બતાવશે આપણને. મેટ્રોપોલિસ હેલ્થ નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો બિઝનેસ અપડેટ જે રીતે આવતા દેખાયા છે. Q2માં આવકની વાત કરી લઈએ, કુલ આવક 13%નો વધારો આપણને ત્યાં જોવા મળતો દેખાયો છે. B2C સેગમેન્ટની વાત કરી લઈએ તો ત્યાં આવક ગ્રોથ લગભગ 20% આપણને વધતો દેખાયો છે. અને કંપની જે છે તે હવે ખાસ કરીને ડેટ ફ્રી થઈ છે. દેવું મુક્ત કંપની જે છે તે આપણને થતી દેખાઈ રહી છે. અને 180 કરોડની કેશ રિઝર્વ કંપની પાસે છે. તો એક સારા સમાચાર છે કંપની માટે. Q2 બિઝનેસ અપડેટ, મેટ્રોપોલિસ હેલ્થનું કાઉન્ટર આજે પોઝિટિવલી રિએક્શન આપણને બતાવી શકે છે. ગોદરેજ પ્રોપર્ટીઝ મારા તરફથી છેલ્લું કાઉન્ટર, અહીંયા પણ બિઝનેસ અપડેટના રિએક્શન સ્ટોક આજે બતાવશે. Q2 FY25 બુકિંગ વેલ્યુની વાત કરીએ તો લગભગ 3%નો વધારો આપણને ત્યાં જોવા મળતો દેખાયો છે. NCRમાં ગોદરેજ, વૃક્ષા અને અમુક નવા પ્રોજેક્ટ્સની માંગ જે છે તે મજબૂત રહેતી દેખાઈ રહી છે. અને મજબૂત માંગથી પ્રોજેક્ટનું વેચાણ જે છે ખાસ કરીને વધતું દેખાયું છે. ગોદરેજ વૃક્ષાથી લગભગ 1,500 કરોડનું બુકિંગ જે છે તે આપણને થતું દેખાયું છે અત્યાર સુધીમાં. MMRની વાત કરી લઈએ તો ત્યાં ગોદરેજ વુડસાઇડ એસેટ્સથી 600 કરોડનું બુકિંગ જે છે તે આપણને થતું દેખાયું છે. Q2 FY25 કલેક્શન જે છે 68%નો વધારો આપણને ત્યાં જોવા મળે છે. તો અહીંયા પણ એક દરેક ફ્રન્ટ પર સારા બિઝનેસ અપડેટ છે. ગોદરેજ પ્રોપર્ટીઝનું કાઉન્ટર પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. તો ખાસ કરીને Q2 બિઝનેસ અપડેટના કારણે આજે બેંકો જે છે તેના પર એક નજર રાખવાની રહેશે. પણ તૃપ્તિ, અન્ય પણ ઘણા બધા કાઉન્ટર્સ છે જ્યાં ફોકસ છે, ક્યાં નજર? ગુડ મોર્નિંગ. હું પણ શરૂઆત બિઝનેસ અપડેટથી જ કરીશ. તો આપણે શરૂઆત કરીએ મેક્રોટેક ડેવલપમેન્ટ એટલે લોઢાથી. અહીંયા Q2 બિઝનેસ અપડેટ્સ આપતા જોવા મળ્યા છે. તેમના પ્રી સેલ્સના નંબર્સ પર અગર નજર કરીએ છીએ તો 21%નો આપણને ઉછાળો જોવા મળ્યો છે. અને YOY ધોરણે આપણને 42.9 બિલિયન્સ પર આપણને આંકડો જોઈ રહ્યા છે. તેના કલેક્શન પર અગર નજર કરીએ છીએ ત્યાં પણ લગભગ આપણને 11%નો એક ઉછાળો જોવા મળ્યો છે. અને 30.7 બિલિયન્સ નંબર્સ પર આપણને કલેક્શન કંપનીનું આવતું જોવા મળ્યું છે. ખાસ કરીને તેમના પુણે અને બેંગ્લોરના 4 તેઓ પ્રોજેક્ટ્સ તેમને લોન્ચ કર્યા છે.
અને 4 પ્રોજેક્ટ્સની ગ્રોસ ડેવલપમેન્ટ અગર વેલ્યુઝની વગર વાત કરીએ છીએ તો તે 55 કરોડની છે. તે સાથે જ FY25ના H1માં બિઝનેસ ડેવલપમેન્ટ જે છે તે 16,600 કરોડનું છે અને FY25ના ગાઈડન્સની વાત અગર આપણે કરીએ છીએ તો તે 75% બિઝનેસ જે છે તે H1થી આવતો જોવા મળ્યો છે અને FY25માં લગભગ 2100 કરોડનું બિઝનેસ છે તેનું ગાઈડન્સ અહીંયા આવતું આપણને જોવા મળ્યું છે. ત્યાં બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આપણને આવતા જોવા મળ્યા છે. તે ખાસ કરીને નોમુરા તરફથી અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષાંકના ફંડ પર નજર કરશું તો તેમને 1600 પ્રતિ શેર આપ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ અદાની વિલમાર પર. અહીંયા પણ આપણને Q2 બિઝનેસ અપડેટ્સ આવતા જોવા મળ્યા છે. પોઝિટિવ નંબર્સ અહીંયા કહી શકાય છે. ખાસ કરીને કંપનીના ખાદ્ય તેલ કારોબારમાં એક મજબૂત ગ્રોથ જે છે તે યથાવત જોવા મળ્યો છે. કંપનીના ખાદ્ય તેલ કારોબારમાં ડબલ ડિજિટ ગ્રોથ જે છે યરલી જોવા મળ્યો છે, એટલે કે વાર્ષિક ધોરણે ડબલ ડિજિટ ગ્રોથની અહીંયા વાત કરવામાં આવી છે. ફૂડ અને FMCG સેગમેન્ટના રેવન્યુ ગ્રોથમાં પણ YOY ધોરણે 36% ગ્રોથ જોવા મળ્યો છે. તેમના G2G બિઝનેસમાં પણ રેવન્યુ ગ્રોથ 26% યરલી આપણને જોવા મળ્યો છે. સાથે સાઉથ ઝોનમાં માર્કેટનું શેર જે છે તે ખાસ કરીને 5.5% સુધી પહોંચતું જોવા મળ્યું છે. કંપનીના એક મેટ્રોમાં માર્કેટ શેરનો એક વધારો થયો છે અને તે 23% આપણને જોવા મળ્યા છે. તે સિવાય તેમના અન્ય બિઝનેસમાં ખાસ કરીને સેગમેન્ટની અગર વાત કરીએ છીએ જેવી રીતે સન છે, સોયા, શુગર, આ બધા જેટલા બ્રાન્ડેડ તેમના પ્રોડક્ટ છે તેનો ગ્રોથ જે છે તે ડબલ ડિજિટ YOY ધોરણે જોવા મળ્યો છે. તેમના ખાદ્ય તેલ વોલ્યુમમાં પણ YOY ધોરણે 15% ઉછાળો આપણને આવતો જોવા મળ્યો છે અને તેમના ફૂડ અને FMCG સેગમેન્ટના વોલ્યુમ ગ્રોથમાં પણ આપણને 26% ઉછાળો જોવા મળ્યો છે અને તેમના ઇન્ડસ્ટ્રીયલ વોલ્યુમ ગ્રોથની અગર હું વાત કરું છું ત્યાં એક મામૂલી ઘટાડો છે, એટલે લગભગ 100% ઘટાડો ત્યાં આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ નજર કરીએ લુપિન પર. અહીંયા લુપિન માટે એક આપણને નેગેટિવ સમાચાર આવતા જોવા મળ્યા છે. US FDA પાસેથી કંપનીને પ્રી અપ્રુવલની જે તપાસ કરવામાં આવી હતી તેમને 5 અવલોકનો મળ્યા છે અને આ જે અવલોકન જે થઈ છે તે પુણેના બાયોટેક પ્લાન્ટમાં કરવામાં આવી છે અને તપાસ US FDA દ્વારા 25 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવી હતી. એક નેગેટિવ સમાચાર અહીંયા લુપિન માટે આપણે જોઈ રહ્યા છે, તો આ કાઉન્ટર પર ખાસ નજર રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ જીઓ ફાઇનાન્શિયલ માટે. અહીંયા સેબી પાસેથી મંજૂરી મળતા આપણને સમાચાર જોવા મળી રહ્યા છે કે સેબીએ પ્રિન્સિપલ મંજૂરી અહીંયા આપી છે. ખાસ કરીને તેમને કંપનીને અને બ્લેક રોક ફાઇનાન્શિયલ સાથે તેમને કો સ્પોન્સર્સ બનાવવા માટે અહીંયા મંજૂરી સેબી પાસેથી મળી છે. એ સાથે કંપની જે છે તે નવા મ્યુચ્યુઅલ ફંડને પણ સેટ કરવા માટે પણ તેમને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી બાદ કંપનીએ પોતાનું એક્સચેન્જમાં એક સ્ટેટમેન્ટ આપ્યું છે. તેમાં તેમણે જણાવ્યું છે કે રજિસ્ટ્રેશન માટે કંપની અને બ્લેક રોકને નિર્ધારિત આવશ્યકતાઓને તેઓ પૂરી કરશે અને આ જેટલી પણ નિર્ધારિત આવશ્યકતાઓ જે અગર પૂરી કર્યા બાદ સેબી પાસેથી તેમને અંતિમ મંજૂરી પણ મળી જશે, એટલે કે એક પોઝિટિવ સમાચાર અહીંયા આપણે કહી શકાય. ત્યારબાદ MTNL પર નજર કરીએ. અહીંયા એક નેગેટિવ ન્યૂઝ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીને એટલે કે MTNLને NPA ઘોષિત કરવામાં આવી છે અને ખાસ કરીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ લોનનો હપ્તો ન ચૂકવવા માટે તેમને NPA ઘોષિત કર્યા છે. SBIનું એ પણ કહેવું છે કે 28 સપ્ટેમ્બરથી એમને આ NPA ઘોષિત કર્યા છે, જેનું મુખ્ય કારણ એ છે કે કંપનીએ પોતાની લોન 90 દિવસ સુધી ચૂકવી નથી અને MTNLના કુલ આપણે આઉટસ્ટેન્ડિંગ એક્સપોઝરની વાત કરશું તો તે 325.5 કરોડની છે, જેમાં 281.6 કરોડની તેમની ઓવરડ્યુ વેલ્યુ જે છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, સેબીએ પત્ર પણ લખ્યો છે અને પત્રમાં તેમને આ વસ્તુને ક્લિયર કરી છે અને પત્રમાં તેમને એ જણાવ્યું છે કે ટર્મ્સ લોન માટે લોનના હપ્તામાં અને વ્યાજની કંપનીએ ચૂકવણી નથી કરી અને 30 જૂન 2024 સુધી આજ સુધી તેમનું ઓવરડ્યુ અત્યારે ચાલી રહ્યું છે, એટલે કે 90 દિવસના ઓવરડ્યુને કારણે કરીને તેમને આ નોટિસ આપવામાં આવી છે અને તેમને NPA તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે અને 28 સપ્ટેમ્બરે આ જે પ્રોસેસ છે તેમને પૂર્ણ કરી છે. ત્યારબાદ નજર કરી લે લેન્ડમાર્ક કાર્સ માટે. અહીંયા કંપનીને LOI મળ્યો છે, એટલે એક પોઝિટિવ સમાચાર અહીંયા કહી શકાય કે તેમને મર્સિડીઝ બેઝ ઇન્ડિયા તરફથી તેમને પટનામાં ડીલરશિપ માટે તેમને LOI મળ્યો છે. તેઓ બિહાર અને ઝારખંડથી વધુ સંભવિત વિસ્તારોને ધ્યાનમાં તેઓ રાખશે. એટલું જ નહીં, બિઝનેસના મર્સિડીઝ બેઝ કારના વેચાણ અને વેચાણ પછીનો જે સમાવેશ જે છે તે અહીંયા કરવામાં આવશે. ત્યારબાદ નજર કરી લઈએ ગેલ માટે પણ પોઝિટિવ સમાચાર અહીંયા આપણને આવતા જોવા મળ્યા છે. કંપનીએ AM ગ્રીન સાથે તેમને MOU કર્યા છે અને તેમને 25 ગીગા અને ગ્રીન કેમિકલ પ્રોજેક્ટ્સ માટે રિન્યુએબલ એનર્જીને ડેવલપમેન્ટ કરવા માટે અહીંયા તેમના MOU કર્યા છે, જેમાં ખાસ કરીને કંપની જે છે તે મેથેનોલ પ્રોડક્શન અને તેના કોર્પોરેશન ડાયોક્સાઇડની લોન્ચ ટર્મ સપ્લાય તે કંપની કરશે. એટલું જ નહીં, પૂરા ભારતમાં હાઇબ્રિડ રિન્યુએબલ જે છે તેને કેન્દ્રિત તેઓ કરશે, એટલે પોઝિટિવ સમાચાર પણ અહીંયા
અહીંયા કહી શકાય. સીજી પાવર માટે એક સમાચાર અહીંયા જોવા મળ્યા છે. અહીંયા અધિગ્રહણના સમાચાર છે. તેમને રેનેસાસ સાથે જ કંપનીએ એક અધિગ્રહણ કર્યું છે, જેમાં ખાસ કરીને તેમને એડવાન્સ સેમિકન્ડક્ટર સોલ્યુશન સપ્લાય માટે તેમને આ કરાર કર્યા છે અને તેમની સબસિડરી કંપની જે અમેરિકામાં છે તેમની સાથે તેમને આ પરચેસ એગ્રીમેન્ટ તેમને કર્યા છે અને 4 ઓક્ટોબરે સીજી પાવર અને રેનેસાસ સબસિડરી રેનેસા ઇલેક્ટ્રોનિક અમેરિકા સાથે તેમને અહીંયા કરાર કર્યા છે. અને આ અધિગ્રહણ બાદ કંપનીએ તે પણ જણાવ્યું છે કે આ અધિગ્રહણની પ્રક્રિયા જે તેમની પૂર્ણ કરે છે ત્યારબાદ કંપની જે તે સેમિકન્ડક્ટર બિઝનેસમાં તેઓ એન્ટ્રી કરશે. ત્યારબાદ નજર કરી લઈએ હવે ગ્રેવિટા ઇન્ડિયા માટે. અહીંયા એક પોઝિટિવ સમાચાર છે. બોર્ડ પાસેથી મંજૂરી મળી છે. તેમને ઇક્વિટી શેર્સ દ્વારા 1,000 કરોડ શેર્સ એકત્ર કરવા માટે મંજૂરી મળી છે અને મેનેજમેન્ટમાં પણ ફેરફાર થયો છે કે મહાવીર પ્રસાદ અગ્રવાલે કંપનીના ચેરમેન અને હોલ ટાઈમ્સ ડિરેક્ટર તરીકે તેમને રાજીનામું આપ્યું છે, પરંતુ રજત અગ્રવાલ ફરી એમડી અને ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. ચાંદની મારું અને આરતીનું લિસ્ટ બહુ લાંબુ છે, પણ આજે દરેક શેર્સમાં પણ સારી એક્શન જોવા મળી શકે છે. ઘણી બધી કંપની